સુરત સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓની સુરક્ષા વધુ સઘન બનાવવા માટે RFID આધારિત નવી સુરક્ષા વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. હવે NICUમાંથી કોઈપણ શિશુને બિન અધિકૃત રીતે બહાર લઈ જવાનો પ્રયાસ થશે તો તરત જ અલાર્મ વાગશે. RFID ટેકનોલોજી આધારિત આ નવી સુરક્ષા વ્યવસ્થા હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવી છે. આ નવી સિસ્ટમ હેઠળ NICUમાં દાખલ દરેક શિશુના હાથ અથવા પગમાં RFID ટેગ બાંધવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ શિશુને અધિકૃત મંજૂરી વગર NICUની બહાર લઈ જવાનો પ્રયાસ કરશે તો પ્રવેશ દ્વાર ઉપર લગાવવામાં આવેલ RFID મશીનમાં તરત જ બીપ સાથે એલર્ટ વાગશે અને હોસ્પિટલ સ્ટાફને જાણ થશે. ઉલ્લેખનીય છે કે અગાઉ સુરત સિવિલ હોસ્પિટલમાં બાળક ચોરીના બનાવો સામે આવ્યા હતા. આ ઘટનાને ધ્યાનમાં રાખી અને સિવિલ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને શિશુઓની સુરક્ષા માટે આ અદ્યતન ટેકનોલોજી અમલમાં મૂકી છે. હાલમાં NICU વિભાગમાં RFID મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ગાયનેક વિભાગમાં પણ આવી જ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. ઉપરાંત જરૂરિયાતમંદ મુજબ હોસ્પિટલના અન્ય વિભાગોમાં પણ RFID મશીન લગાવી સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની યોજના છે. આ નવી પહેલથી નવજાત શિશુઓની સુરક્ષામાં વધારો થશે અને બાળક ચોરી જેવી ઘટનાઓને અટકાવવામાં મહત્વપૂર્ણ મદદ મળશે. સ્ટેમ સેલ બિલ્ડિંગમાં મેડિકલ ઓફિસર છું અને આજે NICUની બહાર એક્ઝિટ પર જે RFID મશીન લગાવવામાં આવ્યું છે કે બાળકોની ચોરી નહીં થાય એ ઉદ્દેશ્યથી લગાવવામાં આવ્યું છે. બાળકો જે NICUમાં છે એમના ઉપર ટેગ મૂકવામાં આવે છે, ટેગ મારવામાં આવે છે અને ટેગ સાથે બાળક કોઈ પણ વ્યક્તિ જો બહાર લઈ જાય તો એના તરત સાયરન અને બીપ્સ વાગવા માંડે એટલે જેથી કરીને સિક્યુરિટીવાળા એ બાળકની ચોરીને રોકી શકે. બરાબર એ અને અગાઉ પણ આવી ઘટનાઓ થયેલી છે એ ઘટનાઓ ન થાય એ ઉદ્દેશ્યથી મૂકવામાં આવ્યું છે.